નમસ્કાર દર્શક મિત્રો, મકર સંક્રાંતિની સર્વે દર્શકોને શુભકામનાઓ। હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં આજે મકર સંક્રાંતિની ઉજવણી લોકોએ ઊંધિયું વગેરે અનેક વાનગીઓ આરોગી અને પતંગ ચગાવીને કરી। જુહી જોશી ભુજમાંથી જાઉં છું। કઈ નહીં, ઊંધિયું તો ઘરે બનાવ્યું છે, એટલે ખાંડવી ને સમોસા ને જલેબી ને પાપડી ને બસ ઊંધિયું ખાવાનું, પતંગ ઉડાડવાના, મજા કરવાની, બસ અગાસી ઉપર રહેવાનું આખો દિવસ। અજય જુનાગઢ થી આવું। આજે બસ પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ અને બસ ઉત્તરાયણ બનાવવાની છે। આજે ખરીદીમાં બસ ઊંધિયું લેવા આવ્યા છીએ, ઊંધિયું ગાજરનો હલવો। આજે મકર સંક્રાંતિનો દિવસ છે। આજથી શુભ કાર્યોની લોકો શરૂઆત કરે છે। મકર સંક્રાંતિના દિવસે ભુજની દુકાનો બંધ રહી હતી। ખાણીપીણીની દુકાનો ઉપર લાઈનો લાગી હતી। આજના દિવસે ઊંધિયું, ફાફડા, જલેબી, સમોસા, ઢોકળા, ખાંડવી, શીરો વગેરે અનેક વ્યંજનો ખરીદવા ભુજમાં લાઈનો લાગી હતી। રોડ સુમસાન હતા, પણ ધાબાઓ ઉપર ગીતોના અવાજ સાથે પતંગોથી આકાશ છવાયેલું રહ્યું હતું। મકર સંક્રાંતિના દિવસે બાળકોએ પ્લાસ્ટિકના હવા ભરેલ જુદી જુદી આકૃતિના બલૂન ખરીદવા અભિભાવકો સાથે આવ્યા હતા અને ખરીદીનો આનંદ માણ્યો હતો। આજના દિવસે ભુજમાંથી જુદી જુદી સંસ્થાઓએ અનેક યુવાનોના પરિવારને લઈ માંડવી બીચ ઉપર જવાનું પસંદ કર્યું હતું। માંડવી બીચ, સફેદ રણ કે પ્રવાસન સ્થળો ઉપર મોટી ભીડભાડ જોવા મળી હતી। આમ આજના દિવસે ભુજવાસીઓએ વાનગીઓ આરોગી, પતંગ ચગાવી અને મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી।
દર્શક મિત્રો, આજે તારીખ 14 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.